ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ સર્વ ગુરુજનોને હું આવકારું છું, સ્વાગત કરું છું તથા વંદન કરું છું. મિત્રો, સૌથી પહેલાં ગુરુ પૂર્ણિમા આજે અષાઢી પૂનમનો દિવસ. ઠેર ઠેર ગુરુ પૂર્ણિમા એ ગુરુનો મહિમા અને તેમને વંદન કરતા પૂજન અર્ચનનો કાર્યક્રમ થતો હોય છે. તો આપણે સૌથી પહેલાં હું સાહેબને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય માટે વિનંતી. સર. હરિ ઓમ. ચંદ્રમા મનસો ચક્ષક્ષો સૂરજો અજાયત ચોત્વાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. સ્વસ્તિ ન ઇન્દ્રો વેદસ્રવા સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ. સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ. સ્વસ્તિ ન ઇન્દ્રો દ્યો શાંતિરંતરિક્ષગો શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોકદાયઃ શાંતિર વાનરપતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિરેવ શાંતિઃ શામા શાંતિરેધિ. તતો નો અવયં કરમ સન્નઃ કુરુ પ્રજાભ્યો ભવન્નઃ પશુભ્યઃ. થેન્ક યુ સતીશભાઈ. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ગુરુ બલિહારી આપકી ગોવિંદ દિયો બતાય. મિત્રો, ગુરુ પૂજન માટે હું સાહેબને આવકારું છું અને ગુરુ પૂજન અર્ચનનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ. સરને વિનંતી. હવે હું પ્રાર્થના માટે સરસ્વતી વંદના કરવા માટે શ્રી વિરેન્દ્રભાઈને વિનંતી કરીશ. Yes,
થેન્ક યુ વિરેન્દ્રભાઈ. મિત્રો, સા વિદ્યાયા વિમુક્તએ એટલે કે મુક્તિ અપાવે તે જ વિદ્યા, અને મનુષ્યને અહમ બ્રહ્માસ્મિ અને તત્વમસીની દિવ્ય સ્થિતિ સુધી લઈ જનાર પરમ વિદ્યા પ્રદાન કરનાર સદગુરુ જ હોય છે. તેથી જ તો ગુરુનો મહિમા મોટો છે. ગુરુ તો ગોવિંદથી મોટા, ગુરુદેવ જ્ઞાનનું વરદાન, સર્વત્ર ગુરુનો મોટો મહિમા, શ્રદ્ધાથી કરો ગુરુનું સન્માન. આવા જ પવિત્ર પાવન પર્વે આજે આપણે જે ગુરુ પૂજા અર્ચના કરી રહ્યા છીએ, વંદન કરી રહ્યા છીએ, તો મિત્રો ખૂબ સરસ ભજન લઈને શ્રી બ્રિજેશભાઈ આપણી સામે ભજન રજૂ કરશે. બ્રિજેશભાઈને વિનંતી કે તેઓ ભજન રજૂ કરે. वंदन करूं हूँ व्यास ने गुरु पूर्णिमा पीठों हसे जग
जीवन करे उन्नत करे गुरु पूर्णिमा वंदन करूं हूँ व्यास ने गुरु पूर्णिमा आखा विश्वने संबोधतो गुरु कृष्ण केवल छे ऊर्जा भरे उत्साह भरे गीता वचन प्रत्येक छे नमो ज्ञान मूर्ति प्रसन्न ने गुरु पूर्णिमा छे व्यासનું એઠું જીવન સંપૂર્ણતા ભરી વ્યાસમાં વંદન કરું હું વ્યાસને ગુરુ પૂર્ણિમા મિત્ર, મહર્ષિ વેદવ્યાસ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા, જેને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ. મહર્ષિ વેદવ્યાસ એટલે જેમને આપણે પ્રથમ આદ્ય ગુરુ કહીએ છીએ. પોતાના વિશાળ વાङ्મય દ્વારા તેમણે આ જગતમાં જ્ઞાનનો દીપક પ્રજ્વલિત કરવાનું કામ સૌથી પહેલાં એમને કરેલું. એટલે સૌથી પહેલાં તો તેમને નમન. એમણે જે શબ્દ મંત્ર સ્વરૂપે વાણીને જે અક્ષરદેહ આપ્યો, મહાન તત્વવેતા, ઇતિહાસકાર, જગતના મહાન સારસ્વત, ભાષ્યકાર અને સાક્ષર તેઓ હતા. તેમના જેવો સાક્ષર આ દુનિયામાં બીજો કોઈ નથી. તેઓ માનવ સમાજના સાચા ગુરુ હતા, જેમણે વેદોને લોકભોગ્ય બનાવ્યા. વૈદિક સાહિત્ય સ્વરૂપે તો 18 પુરાણોની રચના કરી. 18 પુરાણોની રચના કરી, મહાભારત જેવો મહાન ગ્રંથ આપ્યો અને તેમાંય મહાનતમ ગીતાને ગૂંથીને ભાગવત વગેરે ગ્રંથો આપણને આપ્યા. આજે ગુરુઓનો જે મહિમા છે એ મહિમાની વાત કરીએ તો મિત્રો, ગુરુ એ મોક્ષનું પ્રવેશ દ્વાર છે. ગુરુ એટલે સચ્ચિત અને આનંદનું સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગુરુ સાંદીપનીને ચરણે ગયા હતા તો દત્તાત્રેયે 24 ગુરુ બનાવ્યા હતા, જે શાંતિ પમારે તે સદગુરુ. તેમનું નિત્ય સ્મરણ કરવું, ભજન કરવું જોઈએ. અને આપણા ભારતીય સંસ્કૃતિમાં ગુરુઓ કેટલા મહાન થઈ ગયા. ભગવાન શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર, પાંડવો કૌરવોના ગુરુ દ્રોણ, કર્ણના ગુરુ ભગવાન પરશુરામ, દેવોના ગુરુ બૃહસ્પતિ, દાનવોના ગુરુ શુક્રાચાર્ય, સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ. એકથી ચડિયાતા ગુરુ આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે. મિત્રો, આપણા શિક્ષક મિત્રો પણ આજે પોતાનો ગુરુ મહિમા અહીંયા રજૂ કરવાના છે. ગુરુના મહિમાને પ્રગટ કરતા તેઓ 5 મિનિટનું અહીંયા વક્તવ્ય રજૂ કરશે. 3 મિનિટ થશે એટલે વોર્નિંગ બેલ પડશે. એ મિત્રોએ ધ્યાન રાખવાનું છે અને 5 મિનિટની અંદર પોતાનું વક્તવ્ય પોતાના ગુરુ વિશે જે એમને પોતાના વિચારોની અભિવ્યક્તિ આપવાની છે તેને માટે હું એમને આમંત્રિત કરું છું. સૌથી પહેલાં પ્રાથમિક વિભાગમાંથી શ્રીમતી કોમલબેન સોલંકી. જય નારાયણ. સૌથી પહેલાં તો અત્રે ઉપસ્થિત બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગુરુ એટલે એ દરેક વ્યક્તિ કે જેના પાસેથી આપણને કંઈક જ્ઞાન મળે, કંઈક સારું શીખવા મળે, એ દરેક વ્યક્તિ આપણા માટે ગુરુ સમાન છે. આપણા જીવન ઘડતરનો પાયાનો સ્તંભ એ ગુરુ છે.
ગુરુ એ આપણામાં સંસ્કારો અને મૂલ્યોનું સિંચન કરે છે. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં ગુરુનું સ્થાન ખૂબ જ ઊંચું છે. તો આ સર્વે ગુરુને મારા સતસત નમન. હવે હું મારા વિદ્યાર્થી કાળની વાત કરું તો મારા વિદ્યાર્થી કાળમાં આમ તો દરેક વિદ્યાર્થીને પોતાના દરેક ગુરુ વહાલા જ હોય છે અને ફેવરેટ જ હોય છે, પણ એમાં કોઈક ગુરુનું સ્થાન એવું હોય કે એ બધા કરતાં કંઈક વધારે ખાસ હોય અને આપણા વધારે ફેવરેટ હોય. તો હું જ્યારે ધોરણ 5 થી 8માં હતી ત્યારે મારા એક મેડમ જે મારો ગણિત વિષય મને ભણાવતા હતા, જેમનું નામ છે ભક્તિબેન ધ્રુવ, એ મને ખૂબ જ ગમતા હતા. એનું પણ કારણ છે કદાચ એમનું વ્યક્તિત્વ જ એવું હતું કે આકર્ષક વ્યક્તિત્વ આપણે કહીએ. ઘણા લોકો એવા હોય કે જે જ્યાં જાય ને ત્યાં પોતાની આજુબાજુ એક પોઝિટિવિટી ફેલાવી દે. એમનામાં પણ કંઈક એવું જ હતું કે એમની સાથે બેસવું, એમનો પિરિયડ અટેન્ડ કરવો એ અમને ખૂબ જ ગમતું હતું. એમનો સ્વભાવ ખૂબ જ પ્રેમાળ, એકદમ સરળ સ્વભાવના. ભણવાની વાત કરીએ તો જે શીખવાડતા એમાં પણ એવું કે વિદ્યાર્થીને જો ના આવડે તો જ્યાં સુધી એને સમજ ન પડે ત્યાં સુધી એને શીખવાડે, અને ખૂબ જ પ્રેમથી. અને કદાચ કોઈ વિદ્યાર્થીને લડવાનું આવે તો પણ એટલી સરળ વાણીમાં લડે તો વિદ્યાર્થીને એવું લાગે પણ નહીં કે આ મેડમ અમને લડ્યા છે. મને આપણા સ્ટાફમાં જ્યારે હું કૈલાસ મેડમને સાંભળું ને ત્યારે મને મારા એ ટીચર ખૂબ જ યાદ આવે કે એકદમ સોફ્ટ ભાષામાં કદાચ વિદ્યાર્થીઓને કંઈક કહે તો પણ એવી રીતના કહેતા હોય છે. એટલે એ શિક્ષક પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. એમના જીવનના મૂલ્યો, જે રીતના એ એમનું જીવન વિતાવતા હતા, એમાંથી ઘણું બધું શીખવાનું હતું. કે એક તો સાચું બોલો, સત્યનો સાથ આપવો, નીડર બનવું. જ્યારે તમે સાચા હો ત્યારે કોઈનાથી ડરવાની જરૂર નથી. આ દરેક વસ્તુ મને એમના પાસેથી શીખવા મળી છે. અને બીજા ગુરુની વાત કરું તો એ ગુરુ હું થોડું આ સ્કૂલ માટે કહીશ કે જ્યારે હું 3 વર્ષથી આ શાળામાં જોડાઈ છું, ગુરુ એવા હોય છે કે અમુક ગુરુ પ્રેમાળ હોય છે, અમુક ગુરુ હોય તો દાંત ફટકાર લગાવીને પણ તમને શીખવાડે છે. તો એવા ગુરુ મને અહીં પણ મળ્યા છે. પહેલાં તો આપણા સર કે ઘણી બધી વસ્તુઓ જે આપણને ના આવડતી હોય પણ આપણને ફરજ રૂપે આપી દે. કે મને જ્યારે તલવારબાજીનું સરે મને સોંપ્યું હતું ત્યારે હું સર પાસે ગઈ હતી કે સર મને તલવારબાજી આવડતી જ નથી, ઇવન મેં કોઈ દિવસ હાથમાં તલવાર નથી પકડી. તો સરે મને જવાબ આપ્યો કે હું ક્યાં કહું છું તમને આવડે છે, શીખી જાઓ. પછી મેં શૈલોજબેનનું નામ આપ્યું કે એમને આવડે છે, એટલે મને સરે એમને બોલાય એટલે મને થોડો હાશ થયો કે ચલો હવે એમને આપી દેશે તો કંઈ નહીં, એ પણ તમારી સાથે કરશે, પણ તમારે તો કરવાનું જ છે. એટલે હું 2 દિવસમાં તલવારબાજી શીખી, બેઝિક સ્ટેપ શીખી. અહીંયા મેં તલવારબાજી કરી તો પણ મને એવું હતું નહીં કે મેં સારું કર્યું. ઘરે જઈને યુટ્યુબ પર વિડીયો દેખ્યું પછી મને મનમાં હાશ થયું કે ચલો મેં તો સારું કર્યું છે. એટલે એ વસ્તુ મને અહીંયાથી શીખવા મળી. બીજી અમારા જયશ્રી મેડમ, આજે અત્યારે હું તમારા સામે ઊભી રહીને આટલું બોલું છું ને એ કદાચ એમના કારણે. કારણ કે જ્યારે બી પણ મારું નામ સજેસ્ટ કરવામાં આવે ને તો હું પહેલાં જઈને એવું છું મેડમ મારાથી નહીં થાય. તો એ મને કાયમ કે કોશિશ તો કરો ને, જઈને ત્યાં બહુ તો તમારાથી ભૂલ થશે, તો બોલશો તો ભૂલ થશે પણ તમે કોશિશ જ નહીં કરો તો કેવી રીતના થવાની છે. તો એના માટે થેન્ક યુ સર અને થેન્ક યુ મેડમ. અને ગુરુ ખરેખર આવા જ હોય છે, ચાહે પ્રેમથી સમજાવે યા ફટકારથી, પણ એમાં કંઈક ને કંઈક આપણું સારું જ હિત જ હોય છે આપણું. ઓકે, ફરી એકવાર સર્વે ગુરુઓને મારા સતસત નમન. અસ્તુ. થેન્ક યુ મેડમ. શિક્ષક, અધ્યાપક, રાહબર, ભોમિયો, પથદર્શક આ બધા કરતાં ગુરુ જુદા પડે છે. અને ગુરુ જે દિશા આપે છે એ ખરેખર જીવનનો ઉદ્ધાર અને જીવનને એ તરફ ગતિ કરાવી જાય છે કે જેનાથી જીવન કલ્યાણમય બની જાય છે. કોમલબેન પછી આપણે શ્રી સતીશભાઈ ત્રિવેદી સાહેબને સાંભળીશું. તેઓ પોતાના ગુરુ વિશેના સંસ્મરણોને રજૂ કરશે.
પહેલાં તો આજની તારીખ બહુ મસ્ત છે. તેરા સાથ હે તો મુझे क्या कमी है, અંધેરો ही રોશની બનાવી. તારીખ 13/7. એની સાથે મારા જીવનમાં એવા ઘણા બધા ગુરુઓ છે. એમને આજે સવારથી 5 વાગ્યાથી મેં ફોન કરી દીધા છે. મારા ફોનથી મારા ગુરુજીનો ઉઠ્યા છે. સતીશ, પહેલાં તારો ફોન આવ્યો એટલે મારા ગુરુઓને 100 પ્રણામ. પહેલાં તો મારા માતાને જે ઘરના વિચારો આવ્યા છે, જે સંસ્કારો આવ્યા છે, એ મારી માને 100 નમન કે મને આ પૃથ્વી પર અવતરણ આપ્યું. બીજા મારા ગુરુ મારા પિતા કે જેણે મને શેરી બતાવી, સાહસ બતાવ્યું, કંઈ કરવાની તમન્ના આપી, એ મારા માતાને પણ પિતાને પણ ગુરુ સમાન આજે સ્વર્ગમાં છે, પણ એમને પણ 100 સલામ કે મને આ પૃથ્વી પર જન્મ આપ્યો. ત્રીજા ગુરુ મારા મકાનમાં જ રહેતા, માતા પિતા કરતાં પણ હજી પણ મારા ઘરે મારા મમ્મી પપ્પા સાથે એમનો ફોટો છે અને મારા મોબાઈલમાં પણ છે, કે જેમને 17 વર્ષ સુધી, જોકે તમે તો નાના હતા ત્યારે મારા મધર એક્સપાયર થઈ ગયા. માતા પિતા સમાન જ એ મારા સાહેબ વિનોદભાઈ અને મણિબેન, એ બંને અમારા લીધે અમારા મકાનને છોડવા તૈયાર નહોતા. જે વખતે ઘરમાં કોઈ સગવડ નહોતી અને છતાં પણ ગામડાનું ઘર કદાચ વરસાદમાં પાણી પડે અને ચૂવા પડે, એવી પરિસ્થિતિમાં એક શિક્ષિત વ્યક્તિ ઘરમાં 40-50 હજાર રૂપિયા પગાર આવતો હતો, સારું ઘર મળતું હતું આરસીસી, છતાં પણ એ ઘર છોડવા માટે તૈયાર નહોતા. એ મારા ગુરુને 100 પ્રણામ. બીજા ગુરુ શિક્ષણ જગતમાં અમારા કાંતિભાઈ ભટ્ટ, જે અહીંયા આપણને પુસ્તક સંવાદ આપવા માટે આવી ગયા હતા. મારે બીએડ નહોતું કરવું પરિસ્થિતિને આધારે, પણ એમણે કહ્યું કે તમારે બીએડ કરવાનું છે, પૈસા હું આપું છું. અને એમના થકી જે મને જ્ઞાન મળ્યું તે પણ મારા ગુરુને નમન. ત્રીજા ગુરુ જે મને શક્તિ આપે છે, અસ્વસ્થામાં બલિવ્યાસો હનુમાન વિભીષણ કૃપા પરશુરામશ્ચ સત્યેતા ચિરંજીવી. ઓમ નમો ભગવતે વિચિત્ર વીર હનુમતયે નમઃ. એ મારા ગુરુને જે મને તાકાત આપે, શક્તિ આપે છે અને ઘણા બધી એવી પોઝિટિવ ઉર્જા મને મળે છે, એ મારા એક આધ્યાત્મિક ગુરુ નમો ભગવતે વિચિત્ર વીર હનુમતયે નમઃ. શ્રી ગુરુચરણ સરોજ રજ એવા જ્ઞાનદાતા, શક્તિદાતા અને ઉત્તમ તેજમય એવા મારા સદગુરુ હનુમાનજી મહારાજને પણ નમન કરીને હું અહીં આવ્યો છું. દરરોજ નમન તો કરું છું, પણ આજે વિશેષ નમન કર્યા છે અને કરીશ. એવા સર્વ શક્તિદાતા, જ્ઞાનદાતા, કેળવણીદાતા, કે જીવનમાં જે નવો પથ આપ્યો છે, નવો રસ્તો બતાવ્યો છે, એ મારા સમસ્ત ગુરુઓને 100 નમન. અને વિશેષ આ શાળાએ પણ મને ઘણી બધી કેળવણી આપી છે, ઘણું બધું જ્ઞાન આપ્યું છે. હું જ્યારે આવું છું ને ત્યારે પગથિયે 100% પરમાત્માને યાદ કરું છું, અને જેની કેળવણીનો પથ બતાવ્યો છે એવા સમસ્ત ઈટથી અત્યાર સુધીમાં જે પણ છત સુધીના જે મૂકી હશે અને નવા વિચારો આવ્યા અને આજે જે મહાન આ સ્તંભ બની ગયો છે, એવા નારાયણ બાપુ સમાન સર્વ ગુરુજોને મારા નમન, 100 નમન. સતીશભાઈના સંસ્મરણો આપણે સાંભળ્યા. ગુરુ ખરેખર જીવનના દરેક ક્ષેત્રે ગુરુનું મહત્ત્વ છે. પ્રશ્ન એ છે કે જિજ્ઞાસુને સાચા ગુરુ ક્યારે મળે? ગુરુને શોધવા પડે કે વ્યક્તિની પાત્રતા ઘડાય ત્યારે ગુરુ સામેથી આવી મળે છે? બહુ વિકટ પ્રશ્ન છે આ. ચિન્મય મિશનવાળા સ્વામી चिन्मयानंद એમ કહે છે કે वक्त से पहले और मुकद्दर से ज़्यादा न किसी को कुछ मिलता, न किसी को कुछ मिलेगा. ઉપનિષદમાં
ગુરુ શિષ્ય બંનેનો પરોક્ષ સંકેત મળે છે અને સાહિત્યમાં, સંગીતમાં, રમતગમતમાં, વેપાર વણજ વગેરેમાં, રાજનીતિમાં, અધ્યાત્મમાં, ભારતીય આપણે જે કોઈ ક્ષેત્ર જોઈએ દરેક ક્ષેત્રની અંદર ગુરુનો ખૂબ મહિમા છે. એટલે દરેક વ્યક્તિને પોતાના જીવનનો એક દિશા સૂચક, પથદર્શક જો કોઈ હોય તો એ સાચા રાહબર એટલે એમના ગુરુ. આવા જ ગુરુનો મહિમા માટે શ્રીમતી દિવ્યાબેન પંડ્યા આપની સાથે તેમના વિચારો શેર કરશે. આદરણીય સર અને અહીં ઉપસ્થિત સર્વેને મારા જય નારાયણ. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વે મોખરે છે. વેદો, પુરાણો, ઉપનિષદો બધામાં જ ગુરુનું પ્રદાન સર્વશ્રેષ્ઠ છે. દરેકના જીવનમાં નાનું વ્યક્તિ હોય કે મોટું વ્યક્તિ હોય, દરેક પોતાના આદર્શ બનાવ્યા જ હોય છે. આદર્શ એટલે ગુરુ. એવી જ રીતે મારા જીવનકાળ દરમિયાન એક એવા શિક્ષક હતા જેને હું મારા હૃદયમાં એક ગુરુ તરીકેનું સ્થાન આપેલું છે. તેમનો ચહેરો આજે પણ મારા નજર સમક્ષ છે કે તેઓ હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતી હતી, એટલે કે પ્રાથમિક એટલે આપણે ત્યારે તો ગવર્મેન્ટ સ્કૂલો જ ચાલુ હતી. 1 થી 7 ધોરણ તો ગવર્મેન્ટમાં જ આપણે ભણતા હતા. તેમાં એક જ વર્ગ શિક્ષક હોય એવી હું કક્ષા 4માં અભ્યાસ કરતી હતી. ત્યારે તેઓ મારા વર્ગ શિક્ષક હતા. તેઓએ મને ખૂબ જ મદદ કરી હતી. તેમને એકદમ એવો નમ્ર સ્વભાવ હતો અને વિવેકી હતા. જ્યારે આપણને સમજાવે તે એકદમ નમ્ર રીતે આપણને સમજાવતા હતા. ત્યારે લગભગ 1994ની વાત છે. ત્યારે એવું બન્યું કે અમારા જે ગામડે ઘર હતું તે પડી ગયું. તો જેના કારણે અમારે ગામડાનું ઘર બનાવવા માટે ગામડે જવાનું થયું અને ત્યાં ગામડામાં સ્કૂલો કે શાળાની કોઈ વ્યવસ્થા હતી નહીં. આ વાતની જાણ મારા વર્ગ શિક્ષકને થાય છે. એટલે કે તેમનું નામ હતું નીતિન સર. એ ખૂબ જ નમ્ર સ્વભાવના હતા અને એમને આ વાતની જેવી જાણ થાય છે એવા મારા મમ્મી ત્યાં એલસી લેવા માટે જાય છે. તો પહેલાં મારા વર્ગ શિક્ષક મળે છે અને તેમને ખૂબ જ સમજાવે છે કે ના, મારા બાળકનું ભવિષ્ય ના બગાડશો, એવું હોય તો હું તમને મદદ કરીશ. એવી રીતે તેઓ રજા ચિઠ્ઠી કારણ દર્શાવી અને જમા કરી હાજરી કમ્પ્લીટ કરી અને જ્યારે પરીક્ષા આવી તો પરીક્ષાના અઠવાડિયું અગાઉ હું મારા મામાની ઘરે રહેતી હતી. ત્યાં તેઓ આવીને મને પરીક્ષાની તૈયારી કરાવી. આ રીતે મને આગળ વધવામાં મદદ કરી. એ ફક્ત મારી જ નહીં, બીજા બાળકો અને તેમના મિત્રોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. જે આ મદદ કરવાની તેમની ભાવના હતી એ મને ખૂબ જ ગમતી હતી. આ જ કારણોસર તેઓ મારા હૃદયમાં એક ગુરુ તરીકેનું સ્થાન મેળવ્યું હતું. આપણે અહીં જોઈએ તો સર પણ કંઈક નવું જાણે છે અને આપણને પણ તે કરવા માટે પ્રેરિત કરે છે. જ્યારે પણ એ આવા કંઈક નવા શબ્દો બોલે આપણને અને આપણને આગળ વધવા માટે પ્રેરિત કરે ને, ત્યારે મને સર એમના ચહેરા એ સરમાં દેખાય છે. તો આવા મારા ગુરુજનોને મારા સતત નમન. એમ તો કહીએ કે આપણે જેટલી વાર શ્વાસ લઈએ ને એટલી વાર એ ગુરુજનોનું નમન કર્યું હોય તો ઓછું પડે. જય નારાયણ. થેન્ક યુ મેડમ. મિત્રો, કબીરજીએ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ફળી કિસકો લાગુ પાય. આગળ જે મેં તમને ગુરુના મહિમાની વાત કરી એવી જ ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શક્ર વિરંચી શારદા ગુરુ તના ગુણ ગાય. ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોનો પર્યાય ગણાવતો આ શ્લોક પણ જાણીતો છે. એટલે ગુરુ જે છે એ ગુરુ ખરેખર મહાન છે અને ગુરુના મહિમાને જેટલો વર્ણવીએ એટલો ઓછો પડે, એના માટે શબ્દો ઓછા પડે છે. હવે આપણે ભજન માટે હું શ્રી
બ્રિજેશભાઈને વિનંતી કરીશ કે તેઓ ગુરુના મહિમાને પ્રકટ કરતું ભજન રજૂ કરે. આપણે પણ આ ભજન ગાઈ શકીશું, ભજન આવડશે. ખૂબ સરસ બ્રિજેશભાઈ, આભાર તમારો. ગુરુ એટલે સત્ય, જ્ઞાન અને અનુભવનું પૂજન. કૃષ્ણમ વંદે જગદગુરુ. ઈશ્વરની કે સદગુરુની સરખામણી ક્યારેય ન થાય.
કે ન કરવી જોઈએ. ઈશ્વરની કૃપા મેળવવાના પથદર્શક એટલે ગુરુ, સદગુરુ. આપણા બીજા મિત્રો પોતાના જીવનની અંદર એમને જે રાહબર બનેલા ગુરુઓ એમના વિશે પોતાના વક્તવ્યમાં તેમની વાત કરશે. આગળ હું તે માટે શ્રી અક્ષયભાઈ ગોસ્વામી એમને વિનંતી કરીશ કે તેઓ પોતાના વિચારોની અભિવ્યક્તિ પોતાના ગુરુ વિશેના સંસ્મરણો આપણી સામે પ્રગટ કરે. राधे राधे, जय महादेव। या देवी सर्वभूतेषु गुरुमाता रूपेण संस्थिता नमस्तस्यै 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 नमः। શિક્ષક ગુરુ હોઈ શકે છે, પણ ગુરુ જ શિક્ષક હોય એવું નથી હોતું. એવા તમામ આજના આચાર્ય સર સાથે જેના ખોળામાં મેં સાનિધ્ય મેળવ્યું છે. નાનો હતો ત્યારે મમ્મી પપ્પા એવું કે બાપુ એ પૂનમ ભરવા તાજપુરા જતા હતા, જેમ હું ડાકોર દ્વારિકા જાઉં, એના સાનિધ્યમાં બેસે અને પછી બાપુ પ્રવચન કરે. આવું મને મારા માતા પિતા કહેતા. એવા મારી માતા અને પિતા, મારી મમ્મી પણ ટીચર જ હતી, એટલે અત્યારે પણ છે, કારણ કે હજુ પણ મને સલાહ સૂચન આપે એટલે લાગે કે મમ્મી તું રિટાયર થઈ નથી, એ હું કહું એને ઘણી વખત. અને વિશેષ જ્યારે આચાર્ય જ્યારે બને, કારણ કે એ સ્વાભાવિક છે કે એનામાં શિક્ષકત્વ જતું નથી. મમ્મી પાસેથી હું એવું શીખ્યો, કારણ કે એનું નામ સદગુના, નામથી સદગુણ, એનો સંઘર્ષ જોયો મેં, એની બોલવાની વાકછટા જોઈ. એ નાની નાની હતી ત્યારે, અમે નાના હતા ત્યારે ગીતો ગાય તો મને ગમતું હતું. અને એના જે દ્રષ્ટાંત છે ને આજે પણ છે. એ કહે કે દજાદીથી ધની હાંભરે અને દેવળ દીથી દેવ, ચરણ જોઈ ચૈતન્ય સાંભળે એવા સદગુરુ માત પિતા. ત્યારે આવું કહે ત્યારે મને એમ થાય કે આવું કેવું. તો એ એના ઓરા, આધ્યાત્મિક ઓરા પણ મને આજે ઉપયોગી થઈ પડે છે. સાથે સાથે મારા પિતા એ પણ મારા માટે ગુરુ છે, કારણ કે હંમેશા જેમ ફિઝિક્સના ટીચર કહે ને કે કેન્દ્ર બિંદુ નહીં છોડવું. મારે નસીબવાળો છું કે ઘરે જ કંઈ બહાર જવાની જરૂર નહીં, સોળમ જ મળ્યું, કેન્દ્ર બિંદુ છોડ્યા જ નહીં માતા પિતા. હા, એમના ગુરુ હતા, એમને મેં મારી પરંપરાના ગુરુ બનાવ્યા છે. એવા મારા સદગુરુ રાજેશ્રી મુનિ કૃપલાનંદજી મહારાજને પણ મારા સત નમન. મેં જૂનાગઢમાં કાશ્મીરી બાપુ, ભારતી બાપુની સાનિધ્ય મેળવ્યું છે. સાથે સાથે શિવ કથા કહેનાર ગિરી બાપુ, અને ઘણી વખત ટેલિફોનિક સાથે વાત થતી હોય તેવા જિજ્ઞેશ દાદા રાધે રાધેના સાનિધ્યમાં ઘણું બધું, પણ આ દુનિયાથી અલગ ગુરુ તત્વ મળતું હોય છે. તો એવા મારા ગુરુજનોને ખૂબ ખૂબ મારા નત સન્માન. અને સાથે સાથે અહીંયા આવીને પણ જો મને કંઈક શીખવાનું મળે છે તો એ પણ મારા માટે ગુરુત્વ બનતું હોય છે. તો એવા આજના શુભ દિવસે આપ સૌને પણ આપના ગુરુની કૃપા આપ પર બની રહે એવા સત નમન સાથે સદગુરુ દેવ કી જય હો. ગુરુ ગુરુ. મિત્રો, અક્ષયભાઈએ પોતાના ગુરુ વિશેની વાત કરી. અખા વિશે આપણે જાણીએ જ છીએ. અખો એટલે તત્વજ્ઞાની, અને ફિલોસોફીની બાબતમાં એને ખૂબ ચાપકાઓ માર્યા છે. એને કહ્યું છે કે ગુરુ કીધા મેં ગોકુળનાથ, ગરડા ભરતને ગાલીનાથ. ભગવાન બુદ્ધે પણ ગુરુ શબ્દ ઉચ્ચાર્યા વિના કહ્યું અપ્પો દીવો ભવ. ગુરુ તું તારો જ ગુરુ થા. તું જ એટલે કે આપણે પોતે જ. આમ ગુરુનો મહિમા અપરંપાર છે. ગુરુના મહિમાને જેટલો આંકીએ એટલો ઓછો છે. મિત્રો, હવેના આપણા ગુરુ વિશેના સંસ્મરણો લઈને કુમારી મનીષાબેન જાદવ પોતાના વિચારોને વ્યક્ત કરશે. મનીષાબેન.
Good morning. On this auspicious day, we should all introspect our life and pay our gratitude toward all those people who have played the role of Guru in our life. The word Guru comes from the two Sanskrit word Guru plus Ru. Guru means ignorance or darkness, and Ru means the removal of darkness. Guru are named so because they remove the darkness from our lives by teaching us the right things and showing us the right path. Sheetal ma'am was the ideal character in my life. She not only gave me lesson in school but also taught me to being a good person. She taught me account in 11th and 12th standard. I still remember her whole method of teaching. Her voice and humor always inspired me to work hard. Still, on hearing the name of elements of account subject, her face came to the fore. I am in contact with them. She lives in भरूच. इन जनरली हम कहते हैं कि गुरु साथ का जो हमारा रिलेशन होता है वो टाइम स्पेंड ज़्यादा टाइम तक किया है उसके ऊपर डिपेंड नहीं रहता. ये टीचर्स के साथ मेरा खाली 2 इयर्स का ही एक्सपीरियंस है, लेकिन उनके साथ का मैंने किस तरह से टाइम स्पेंड किया, यानी उनका जो नेचर है वो बहुत ही फ्रेंडली था और बहुत ही उनका नेचर पोलाइटली था, जिसके वजह से मेरे अकाउंट सब्जेक्ट एक फेवरेट सब्जेक्ट बन गया. सो ज़रूरी नहीं है कि गुरु के साथ हमने कितना टाइम लॉन्ग डिस्टेंस के साथ रहे हैं, लेकिन उनके साथ किस तरह से रहे और उन्होंने किस तरह से हमें डाइवर्ट किया है वो इम्पॉर्टेंट है. तो इसी तरह से शीतल मैम का भी एक रोल मेरे लाइफ में था. सेकेंड टीचर ड्राइंग टीचर मीना टीचर, उनका भी एक बहुत ही इन्फ्लुएंस रोल था मेरे लाइफ. जनरली जब मैं 7, 8 और 9th में उनके साथ पढ़ी थी ड्राइंग सब्जेक्ट, तो उस टाइम मुझे अगर वो ऐसा कहते कि आपने ये गलत किया है ड्राइंग, तो मैं उस टाइम वो चीज़ को एक्सेप्ट करने में बहुत ही बैडली फील करती थी. लेकिन वो मुझे ऐसे ट्रीट करते थे, मतलब वो इस तरह से बताते थे कि ये अगर तू ऐसा करेगी तो और भी उसमें इम्प्रूवमेंट आ सकता है. तो इस तरह से उन्होंने भी एक पॉजिटिव रोल मेरे लाइफ में प्ले किया था. By the grace of the Guru, a discipline become a pandit even without reading books. So इसी तरह से मेरे इन टीचरों का एक अच्छा रोल था. जनरली अब अगर मैं अपने करंट टाइम का बताऊँ तो हमारे स्टाफ में से भी कुछ टीचर्स हैं जिनको मैं एक गुरु समान मानती हूँ. बाय नेचर भी उनका और उनका जो मेरे साथ का कम्युनिकेशन होता है, अगर मेरी कोई प्रॉब्लम्स होती है तो बहुत ही इजीली सॉल्व करते हैं. जनरली मेरा जो नेचर है बहुत ही शाई है, लेकिन जितने भी गुरु थे मेरे पास में उन लोगों ने मेरे इस शाई नेचर से मुझे बाहर निकाला है, जिसकी वजह से मैं अभी थोड़ा उस नेचर में से इम्प्रूवमेंट हुआ है. थैंक यू. थैंक यू मैडम. મિત્રો, મોહનદાસ કરમચંદ ગાંધીને આપણે જાણીએ છીએ. સ્કૂલમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આવેલા અને મોહનદાસ કરમચંદ ગાંધીને કેટલ શબ્દનો સ્પેલિંગ ખોટો હતો, ત્યારે શિક્ષકે એને બાજુના વિદ્યાર્થીની નોટમાં જોઈ લેવા પગથી જે સંકેત કર્યો એ સંકેતનો મોહનદાસે જુદો જ અર્થ લીધો અને શિક્ષકને ગુરુને સ્થાને સ્થાપી દીધા. ભારતીય સંસ્કૃતિમાં આ જ તો મહત્ત્વ છે કે જે કોઈ દિશા બતાવે છે એ આપણા માટે ગુરુ હોય છે, અને ગુરુનો મહિમા તેથી જ સૌથી ચડિયાતો અને શ્રેષ્ઠ ગણ્યો છે. હવે આપણી સામે શ્રીમતી ઉર્મિલાબેન સોલંકી, તેઓ પોતાના ગુરુ વિશેના વિચારોને રજૂ કરશે. ઉર્મિલાબેન.
નમસ્કાર, જય નારાયણ. આપ સર્વે શિક્ષકોને ગુરુ પૂર્ણિમાની ખૂબ શુભેચ્છાઓ. સોરી, ફર્સ્ટ ટાઈમ બધા સામે બોલું છું, કદાચ કંઈ ભૂલ થાય તો માફ કરજો. ફર્સ્ટ ઓફ ઓલ હું કહું કે હું અહીંયા સ્કૂલમાં આવી અને પહેલાં અમે તાજપુરા જતા હતા સર, ગુરુ પૂર્ણિમાના દિવસે. પણ હવે મને એટલું સદભાગ્ય મળ્યું કે હું અહીંયા પણ નારાયણ બાપુના આશ્રમ જેવું જ ગણાય એવું ધામમાં ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યું છું અને આટલા બધા ગુરુઓની વચ્ચે. થેન્ક યુ. તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ આપણા માટે સર્વશ્રેષ્ઠ હોય છે. ગુરુમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા જ સમાવેલા હોય છે અંદર. તો ગુરુને આપણે સર્વશ્રેષ્ઠ ગણીએ છીએ. તો ગુરુ વિશે કહું તો કે આપણા પ્રાચીન સમયથી ગુરુઓનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. વેદ વ્યાસ, રામાયણમાં બધા આપણે કહીએ તો ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એમની પાસેથી જ્ઞાન લીધું હતું. મહાભારતમાં જોઈએ તો કૌરવ પાંડવના ગુરુ હતા દ્રોણાચાર્ય. એમને જે અર્જુનને શિક્ષા આપી એ જ શિક્ષા એકલવ્ય એમની મૂર્તિ બનાવીને લીધી હતી. બરાબર. તો ગુરુ માટે આપણે કહીએ તો કે ગુરુને આપણે જેટલું મહત્ત્વ આપીએ એટલું ઓછું છે અને એનાથી જ આપણી દિશા આગળ નક્કી થાય છે કે આપણને કેવા ગુરુ મળે છે. તો હું જ્યારે સ્કૂલમાં હતી 1984-85ની વાત કરું, મારા ટીચર હતા મેથ્સ અને સાયન્સના સુધાબેન સોની. હું બરોડામાં ભણી હતી આર્ય કન્યા મહાવિદ્યાલયમાં, જેનું ખૂબ એ વખતે બહુ મહત્ત્વ હતું. આજે થોડું એ છે પણ એમની સ્થાપના પણ દયાનંદ સરસ્વતીએ કરેલી હતી. ત્યાં અમને પહેલાં ધોરણથી ધર્મ શિક્ષાનું જ્ઞાન આપવામાં આવતું હતું સર. ત્યારથી જ અમને શ્લોકો બોલાવે બધું જ પહેલેથી, અને સંસ્કૃતનું ખૂબ મહત્ત્વ. અને ત્યાં ભ્રાતાજી હતા આનંદ પ્રિયજી પંડિત, એ અમારા ફર્સ્ટ ગુરુ આપણે કહીએ તો. અને સરને જોઈને મને એ જ યાદ આવે કાયમ કે ભાઈ એ જે ત્યાં હેન્ડલ કરતા હતા સેમ એ રીતે સરનું છે. ત્યાં જ આવી રીતે પ્રોગ્રામ થાય, બધાને ચાન્સ મળે, સરસ. ના આવડે તો શીખવાડવામાં આવે બધું. તે સર આપણને આ બધું નવું શીખવાડે તો મને એવું થાય કે હું પાછી સ્કૂલમાં જતી રહીશું અને એ પ્રમાણે પાછી જાણે ભણવા બેઠી હોય એ જ રીતે મને આમ નવો અનુભવ થાય છે. તો એ સુધાબેન અમારા હતા, તે મને ખૂબ જ પ્રિય હતા, કારણ કે એમનો નેચર, એમની ભણાવવાની ટ્રીક, એમની પાસે હું ગણિત ભણી હતી. આજે પણ હું જો કરાવું છું તો એમના લીધે જ. ઘણીવાર હું પહેલાં ધોરણમાં ભલે ગણિત લઉં છું, પણ બાળકોને એવી રીતે શીખવાડવાનું મને મન થાય કે ખાલી ચોપડીમાંથી નહીં પણ એમની જ રીતે કે બધી વસ્તુઓ આપણે ભેગી કરો, એમને સમજાવો, તો એ લોકો ચોપડીમાંથી આપણે જે ભણાવીએ એના કરતાં એ સરસ રીતે સમજી શકે છે. અને બીજું કહું, બીજા અમારે એક સર હતા 8મામાં, જયેશ પટેલ કરીને, ઇંગ્લિશના. પહેલાં મેડમ જેવા સોફ્ટ હતા, સર એવા જ ધબાકા આપે પાછળથી. ના આવડે એટલે સટ દઈને પાછળ આપણને પડે. એટલે બીજા દિવસે આપણને હોમવર્ક આપે, ના આવડ્યું હોય ને પૂછે એટલે આપણા પગ ધ્રુજે આવે, એટલે એને બીક ના મારે પણ આપણને આવડી જાય. એટલે સરે કીધું એ પ્રમાણે કે ગુરુ એવું નથી કે આપણને પ્રેમથી જ શીખવાડે, અને જો ના આવડે તો આપણને બીજી રસ્તેથી બી શીખવાડવું એ લોકોની ફરજ છે. અહીંયા જયશ્રી મેડમ, પહેલાં મને બહુ બીક લાગતી હતી, પણ પછી ધીરે ધીરે એમની સાથે ટચમાં આવી. મને નહીં કે ના ચાલો એ આપણને ખોટું હોય તો ખોટું કહે, પણ પછી આપણને પ્રેમથી સમજાવવી ખરા. એટલે એ અને સરનો બી મને એટલું બધું હજી ટચમાં નથી થઈ, પણ જવું કોઈ વાર બીક તો લાગે. પણ ઘણું બધું ઘણું બધું શીખી છું આ શાળામાં આવીને. એટલે ખૂબ ખૂબ આભાર સર. આપ સર્વ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે સાથ સહકાર બધાને એકબીજા બહુ સારી રીતે આપે છે. અને કોઈને પણ કંઈ તકલીફ હોય તો કોઈ આપણે એકબીજાને મોઢું નથી બગાડતા, પણ સરસ સમજાવીને હળી મળીને કામ કરીએ છીએ. એ આ સંસ્થાની મને ખૂબ વાત ગમે છે. જય નારાયણ. થેન્ક યુ. મિત્રો, ગુરુની 3 પ્રકારે વ્યાખ્યા કરી શકાય. જ્ઞાન ગુરુ, એક શૈક્ષણિક અને આર્થિક વ્યવહારનું જ્ઞાન આપે તે. બીજા છે નાદ ગુરુ, દીક્ષા ગુરુ, જેની તમે કંઠી બાંધી હોય, દીક્ષા લીધી હોય કે સંસારનો ત્યાગ કરી માત્ર તેમની સેવા કરતા હોય તેવા ગુરુ. અને ત્રીજા છે પરબ્રહ્મ ગુરુ, પૂર્ણતઃ ધાર્મિક અને આધ્યાત્મિક રીતે ધર્મ જ્ઞાન પ્રદાન કરાવે તે. એટલે ગુરુના મહિમાને તો આમ કહી શકીએ કે ઈશ્વરની કૃપા હોય તો જ ગુરુનો આપણને સંગ અને સાથ મળે. જે લોકો આવા ગુરુઓથી જેમને આવા ગુરુઓ સાંપડ્યા છે તેઓ ખરેખર ભાગ્યશાળી છે અને ખરેખર એમનું જીવન એના કારણે બદલાઈ ગયેલું છે. આવા ગુરુઓને તો સત નમન જ હોય. આગળના
વક્તા તરીકે કુમારી એશાબેન ઠાકર, તેઓ પોતાના ગુરુ વિશે, શિક્ષક વિશે પોતાના વિચારોને વ્યક્ત કરશે. એશાબેન ઠાકર. ગુરુ વિના નથી થતું જીવન સાકાર. ગુરુ છે તો જ સફળ જીવનનો એ છે એક આધાર. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર જન્મ લે છે ત્યારે તેમને પણ ગુરુનો સહારો લેવો પડે છે. જેમ કહ્યું ને, શ્રી કૃષ્ણના જીવનમાં સાંદીપની ઋષિ અને શ્રી રામના ઘડતરમાં વિશ્વામિત્ર ઋષિનો ફાળો રહેલો હોય છે, એમ દરેકના જીવનમાં એક ગુરુ રહેલા હોય છે એમ કહેવામાં આવે છે. પણ જ્યારે આપણે દત્તાત્રેય ભગવાનની વાત કરીએ ત્યારે એમણે કીધું છે કે એમના જીવનમાં એમણે 24 ગુરુઓ બનાવ્યા હતા કે જેમની પાસેથી એ જે પણ શીખ્યા એ એમના ગુરુ થયા. પછી એ પ્રાણી હોય, મનુષ્ય હોય, પંખી હોય, એ કોઈ પણ હોય. મારા જીવનમાં જ્યારે આપણે ગુરુની વાત કરીએ ને ત્યારે સૌથી પહેલો વિચાર આવે એ છે મારા માતા પિતા. ખૂબ નાના હોઈએ અને કદાચ આપણને પણ ખબર ના હોય કે આપણામાં કઈ શૈલી અને કઈ વિશિષ્ટતાઓ રહેલી છે, અને છતાં પણ આપણને એક રસ્તા ઉપર, સાચા રસ્તા ઉપર લઈ જવાની જેમણે ગ્રંથિ બાંધી દીધી હોય એવા એ માતા પિતાને આજે હું સચેત નમન કરું છું. નાની હતી 4થા ધોરણમાં અને ખબર નહોતું કે મને શું આવડશે અને શું નહીં, હું બોલી શકીશ કે નહીં. વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો હતો. મારા શાળાના દરેક ગુરુજનો કે જેમણે મારી પાછળ ઘણો બધો જે હાથ પકડ્યો હોય કે આ સ્પર્ધા છે, આપણે રહેવાનું છે, ક્યારેય મેં જાતે નથી લખ્યું. મને યાદ છે મારા પપ્પા મને લખીને આપે કે આ સ્ક્રિપ્ટ છે અને દરરોજ સવારે ઊભા થઈને એ 5 મિનિટની સ્ક્રિપ્ટ એમની સામે જઈને બોલી દેવાની. ત્યારે મારો 4થા ધોરણથી એ સ્ટેજ ફિયર દૂર થયો. ભણવાની વાત કહીએ તો 7મા ધોરણથી ટ્યુશનમાં જતા, પણ ટ્યુશનમાં એ સરને પૂછતા પહેલાં આપણને સંકોચ થાય તો પણ ઘરે આવીને પપ્પાને પૂછવાનું કે પપ્પા આમાં પ્લસ કેમ થયું અને માઇનસ કેમ થયું, અને તો પણ 2 થપ્પડ પડે તો ચાલે, પણ શીખવાનું તો પપ્પા પાસે. માટે આજના દિવસે હું એ મારા માતા પિતાને યાદ કરું કે ના, કદાચ જો માતા પિતા બનવાનું હોય અને જો એવું કહીએ કે આદર્શ માતા પિતા બનીએ તો હું કદાચ એમના પાસેથી બની શકું, કે મારે એમના જેવું બનવું છે. બીજી વાત આવી કે મારા કાર્યક્ષેત્રમાં આગળ વધવું. કાર્યક્ષેત્ર એટલે કે હું આ જ ફિલ્ડમાં કેમ આવી, કેમ આટલા બધા ફિલ્ડ હતા. તો મારા શાળાના એક શિક્ષક એટલે વિનીતા ટીચરને જોઈને મને એવું થતું કે હું જો ટીચર બનીશ તો આવી બનીશ, કારણ કે હતા ગણિતના ટીચર અને ગણિતમાં પહેલેથી ઇન્ટરેસ્ટ, ગણિત અને વિજ્ઞાન ભણવું ગમે. એમના લેક્ચર આવે એટલે ગમે કે ચલો હવે મેથ્સ કરવાનું અને ક્યારેય બોર ના થવાય. અને બીજી એક વાત ગમતી કે એ આવે એટલે ચોપડી સાઈડ ઉપર શાંતિથી ભણાવે, છોકરાઓને પાછળથી બોલાવવાના, બોર્ડ ઉપર ગણાવવાનું અને ક્લાસને ક્યારેય સૂમ નહીં થવા દેવાનો. દરેક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવાનો. બીજી વસ્તુ ગમતી એ હતું કે એ ગણિતના શિક્ષક હતા, પણ એમનો ગુજરાતી વિષય બહુ જ એકદમ પ્રિય વિષય કહેવાય. તે ગુજરાતી હતો કે નોવેલ પણ વાંચતા, અને કદાચ એમના આ શોખને લીધે મને પણ એ શોખ આવ્યો કે હું પણ અત્યારે નોવેલ વાંચતી થઈ ગઈ, કે એ વાંચતા હતા, એમને ગમતું હતું. ભલે ગણિતના ટીચર છે, તું ગુજરાતી ના ગમે એવું થોડી હોય, તો મારો પણ ગુજરાતી એ પ્રિય સબ્જેક્ટ હતો. અને આજના દિવસે હું એમ કહું કે મારા શિષ્ય પાસેથી પણ હું ઘણું બધું શીખું છું, તો એ શિષ્ય પણ મારા ગુરુ છે. આ સ્કૂલમાં પણ મેં ઘણું બધું શીખ્યું. કદાચ મારી જીવનનું પહેલું પગથિયું કહેવાય ને, કે કાર્યક્ષેત્રનું પહેલું પગથિયું એટલે મારી આ શાળા, કે જ્યાંથી મને નવા અનુભવો થયા. મારા જ સબ્જેક્ટમાં મને પહેલું પગથિયું મળ્યું એ અહીંયાથી. ઘણા બધા નવા અનુભવો, ઘણી બધી નવી વસ્તુઓ નવા શિક્ષકો પાસેથી શીખી. એ આજના દિવસે મારા તમામ આ ગુરુજનોને હું અહીંયાથી વંદન કરું છું. દરેક મારાથી મોટા છે, એ દરેક મોટા, દરેક નાના
ટીચર્સને હું આજે અહીંયાથી વંદન કરું છું કે તમે મને શીખવાડ્યું ત્યારે હું અહીંયા છું. અને બીજું છેલ્લે અંતમાં એટલું જ કહીશ કે આજે પશ્ચિમી સંસ્કૃતિનું આપણે આંધળું અનુકરણ કરી રહ્યા છે ને એના લીધે આ શિષ્ય અને ગુરુ વચ્ચેનો નાતો થોડો કાચો થતો જાય છે. એ કાચો થતો જે નાતો છે એને ફરીથી મજબૂત બનાવીએ. એક સાંકળ આપણે આજે અષાઢી પૂનમના દિવસે જાગ્યા ત્યાંથી સવાર સમજીને ચાલુ કરીએ. સહવીર્યમ કરવા વહે કહીને હું અહીંયા વિરમું છું. થેન્ક યુ. ખૂબ સરસ યશાબેને જે વાત કરી, ગીતાકાર ભગવાન કૃષ્ણના ગુરુ સાંદીપની પ્રેમાનંદે સરસ રીતે સૂચવ્યું કે 64 દાડે 14 વિદ્યા ભણ્યા બેઉ ભાઈ, ગુરુસુત ગુરુ દક્ષિણામાં આપી વિઠ્ઠલ થયા વિતાણી. અહીં કેટલો મોટો સૂચિતાર્થ આપ્યો છે કે પહેલાં ભણતર પછી ફી. આ આધુનિક પશ્ચિમી સંસ્કૃતિની જે વિચારધારા ખરેખર એને સંસ્કૃતિના ઉત્થાનની અંદર પરંપરાઓમાં જે આપણી ગુરુ પરંપરા હતી એ ગુરુ પરંપરાની અંદર ખરેખર આપણને વિચાર કરતા મૂકી દીધા છે. સમયની આ બલિહારી છે મિત્રો. હવે આપણે સમૂહ ગાન ગીત નદિયા ન પીએ અપના જલ શ્રીમતી કૈલાસબેનના સુમધુર કંઠે સાંભળીશું, પણ સાથે સાથે આપણે સૌએ એમાં સૂર પુરાવવાનો છે સમૂહ રૂપે. કૈલાસબેન. दोनों जिसके लिए समान
ખૂબ સરસ મિત્રો. સાચો માણસ કોણ, ઇન્સાન કોણ, આપણે વૃક્ષો માટે, નદીઓ માટે આ વાત અને જીવનક્રમ માટે આ વાતને ખરેખર ધ્યાનમાં લેવી જોઈએ. પરોપકારાય ફલંતી વૃક્ષાઃ, પરોપકારાય વહંતી નદ્યઃ, પરોપકારાય દુહંતી ગાવઃ, પરોપકારાર્થમિદં શરીરમ. એટલે કે વૃક્ષો પરોપકાર માટે ફળો આપે છે, નદીઓ પરોપકાર માટે વહે છે, ગાયો પરોપકાર માટે દૂધ આપે છે, આ શરીર પણ પરોપકાર માટે જ છે. એટલે આપણો એક ધર્મ બને છે આ ગુરુ પૂર્ણિમાના દિવસે કે આપણું કાર્ય એવું હોય કે જે પરોપકાર અર્થે. આજે આપણે રજત પર્વની ઉજવણી કરી રહ્યા છીએ તે સમયે આપણો જે પ્રોજેક્ટ દધીથી છે એ આ એક પરોપકારાર્થ હિતાર્થ માટેનો જ છે કે જેને કારણે સમાજ અને રાષ્ટ્રનું ઉત્થાન થઈ શકે. જો રાષ્ટ્રના ઉત્થાનની અંદર એક ગુરુ તરીકે, એક શિક્ષક તરીકે આપણી જે કર્તવ્ય ભાવના જો હોય તો આ જ હોવી જોઈએ કે જે પોતાના દેશ માટે હોય. અને દેશ માટે જે ગુરુઓ પોતાના જીવનને સર્વસ્વને અર્પણ કરે છે એમને યુગો સુધી લોકો યાદ કરે છે. यह तन विष की वेलरी, गुरु अमृत की खान, शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान, गुरु कृपा ही केवलम शिष्य परम मंगलम. એટલે ગુરુની કૃપા જો હોય ને તો જ શિષ્ય પરમ મંગલમ કાર્ય કરી શકે છે. મિત્રો, सब धरती कागज करूँ, लेखन सब वनराजे, सतत सत समुद्र की स्याही करूँ, गुरु गुण लिखा न जाए. ગુરુનો મહિમા આ રીતે ખૂબ અપરંપાર છે. મિત્રો, હવે હું સરસ્વતી વનના આરતી માટે આપણા મિત્રો જેઓ સ્ટેજ ઉપર સરસ સુમધુર સંગીતને આપણી સામે પીરસ્યું છે, એક આપણા માટે ગુરુઓ જ છે જે આપણને સતત એવી પ્રેરણા આપે છે કે આપણે પણ હૃદયથી, આપણા કંઠથી ખરેખર એમના ઉપકારીએ છીએ, આભારી છીએ અને એમની પાસેથી ઘણું બધું શીખીએ છીએ. આરતી માટે સરસ્વતી વંદના માટે હું વિનંતી કરું. આરતી માટે સૌ મિત્રો આપણે ઉપસ્થિત